તો રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, ત્યારે ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજ દિન સુધી પાકા રસ્તા કે પુલ જેવી પાયાની જરૂરિયાતોનો અભાવ છે। ત્યારે આજે અમે તમને ગુજરાતના એક એવા ગામની વાત કરીશું જ્યાં પુલના અભાવે વરરાજા હોડીમાં બેસીને પરણવા નીકળ્યા છે। ત્યારે દરરોજ બાળકો જીવના જોખમે અભ્યાસ અર્થે હોડીમાં બેસીને જાય છે। ત્યારે ગ્રામજનોની વર્ષો જૂની પુલની માંગ આજ દિન સુધી સંતોષવામાં આવી નથી। ત્યારે અમે વાત કરી રહ્યા છીએ મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારની, જ્યાં આજે પણ વિકાસનો પનો ટૂંકો પડે છે। ત્યારે સ્થાનિકોને અવરજવર માટે બોટ સિવાય કોઈ વિકલ્પ નથી। એટલું જ નહીં, અહીં વસતા લોકોના પાસે બાઇકને બદલે ઘરે ઘરે બોટ જોવા મળે છે, કારણ કે અવરજવર માટે બોટ એકમાત્ર વિકલ્પ છે। ત્યારે આ વિસ્તારના લોકોની હાલત કેટલી કફોડી છે તે આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે। ત્યારે અહીં લગ્ન પ્રસંગે વરરાજા હોડીમાં બેસી પરણવા નીકળ્યા હતા, ત્યારે વાજતે ગાજતે હોડીમાં જાન નીકળી હતી। આ દ્રશ્યો વિકાસની વાતો માત્ર કાગળ પર હોવાનો બોલતો પુરાવો છે। ત્યારે રાઠડાબેટ ગામના બાળકોને અભ્યાસ માટે જીવના જોખમે હોડીમાં બેસીને જવું પડે છે। ત્યારે સ્થાનિક રહીશો નદી પર પુલ બાંધવા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત અને માંગ પણ કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। સરકારને એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ, કાંઈ મરણ પ્રસંગ, કાંઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલિવરીનો સમય હોય, અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી 108 કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે। નાવવાળો જો ના ઉઠે તો ત્યાં દુખાવો પડે ને ત્યાં કદાચ અણબનાવી બની શકે છે। એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું। समस्या बस साहब हमारी ये मांगनी है कि पुल बनी जाए, इस बहु महत्व है हमारा माटे। અત્યારે કયા પ્રકારની તકલીફ છે? અત્યારે આ બધે જાન લઈને જવાની છે, આવવાની છે, બધા માણસોની જવાબદારી આવે છે, આ બાજુ ઓલી બાજુ મૂકવાની, એટલે પુલ બની જાય ને એ બહુ મહત્વ છે। જી બેન, શું કહેશો? કાલે જાન લઈ તમે નાવડીમાં જાનૈયા સાથે ગયા હતા, કેવી પરિસ્થિતિ? ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ। અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા। પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી। અમે બહુ ઘોડા ગાડી ડીજે બહુ સગવડ કરી લઈને ગયા હતા, પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા, પણ અમને બહુ ડર લાગી। અમે બધા છોકરા નાના નાના લઈને ગયા હતા, પણ બહુ તકલીફ પડી અમને। ફરી શું માંગ છે? અમારે પલની જરૂર છે, તઈ બનવો જોઈએ પુલ, બનવો જ જોઈએ જરૂર। પલ બને તો એ બાજુ જવાય, રાત્રે દિવસે આવવું હોય તો બહુ ડર લાગે। શું નામ બેન?